મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા 3000 કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. વડગામ તાલુકા મથક ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા 3000 કુંડા અને 3000 ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ ધર્મના તમામ સમાજના સદસ્યોએ ભાગ લીધો હતો અને આવનાર ઉનાળામાં પક્ષીઓ માટે ઉમદા વિચાર કરી લોકોને કુંડા અને પક્ષીઓ માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોએ ઉત્સાહભેર સહકાર આપ્યો હતો. વડગામના પૂર્વ સરપંચ ભગવાનસિંહ પ્રતાપસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ તાલુકાના ગરીબ લોકો માટે હંમેશા તત્પર રહેતી મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમ લગ્ન કે શુભ પ્રસંગે વધેલ ભોજન જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું, ઠંડા પાણીની પરબ, બ્લડ ડોનેશન કેમ્પ, આખા ગુજરાતમાં 3 વર્ષમાં 1200 સર્વે સમાજને બ્લડની બોટલ પૂરી પાડી, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ કીટ, ભાદરવી પૂનમના સેવા કેમ્પ, દિવાળી પર 5 તાલુકામાં 1500થી વધારે પરિવારને મીઠાઈ અને ફરસાણ, કોરોના કાળ વખતે ભોજન, ગરીબોને ઓક્સિજનના બોટલની મદદ, જરૂરિયાતમંદ લોકોની સેવામાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ હંમેશા લોકોની પડખે રહી સેવાની જ્યોત પ્રગટાવીને લોક ઉપયોગી કામો કરતા રહે તેવી શુભકામના આપી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા. આજ રોજ વડગામ તાલુકા મથક ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં લોકો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા હતા. અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ એ બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આવા સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યો હંમેશા કરતું રહે છે. જેમાં ભાદરવી પૂનમ હોય, સેવા કેમ્પો હોય, બ્લડ કેમ્પો હોય, ગમે તેને કોઈ પણ નાત જાત જોયા વગર જેને જ્યારે બ્લડની જરૂર હોય ત્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ એને બ્લડની સુવિધા પૂરી પાડે છે. અને આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અમે સતત 5 વર્ષથી કરતા રહીએ છીએ. કોરોના કાળમાં પણ ભૂખ્યાને ભોજન અને જ્યારે ઓક્સિજનની કમી હતી ત્યારે ઓક્સિજનના બાટલા અને એની દર્દીઓને અમે સુવિધાઓ ભવિષ્યમાં પૂરી પાડેલી છે. અને અમારું મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દર વર્ષે આવી સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશા કરતું રહેશે અને કરશે.